તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો મિત્રો આજે તારીખ છે 9/2/2026 અને ગાઈઝ આજે આપણે જવું છે, બટાકા કાઢવાના છે. તો ટાયર ઊંધા કરવાના છે, તેના માટે આપણે મોહમ્મદપુરા જવું છે. અને ગાઈઝ બટાકા આપણે 13 તારીખ કાઢવાના શરૂઆત કરવાની છે. અને ગાઈઝ આ ટ્રેક્ટરના ટાયર ઊંધા કરવાના છે, બે ટ્રેક્ટરના. અને ગાઈઝ રોટાવેટરને પણ લઈ જવાનું છે અને ટોલાના ટાયર પણ એક નવું નખાવાનું છે. તો ગાઈઝ બે ટ્રેક્ટર અને ટોલું અને રોટાવેટર લઈને નીકળીએ છીએ. તો જુઓ ગાઈઝ આજે આપણે ટાયર ઊંધા કરવા માટે તાલીગઢ જઈ રહ્યા છીએ. તો ગાઈઝ પેલા ટ્રેક્ટરના પાસે ટોલું માર્યું છે, આ ટાયર એ ફૂટી ગયેલું છે અને નવું લીધું છે. અને અહીંયા આપણે આ રોટાવેટરનો જોઈન્ટ ચોકડી જતી રહેલી છે અને ગ્રીસ ફોડવાનો છે. અને ઓનોય પણ ટાયર ઊંધો કરવાનો છે, કારણ કે ડીગર લગાવવા માટે ટાયર ઊંધો કરવા પડશે એટલે. તો ચલો ગાઈઝ. તો ગાઈઝ અમે જવા માટે નીકળી ગયા છીએ. ગાઈઝ મેહુલ આગળ છે અને હું પાછળ છું. ચલો ગાઈઝ ત્યાં જઈને મળીએ. તો ફાઇનલી ગાઈઝ અહીંયા પહોંચી ગયા છીએ અને કારીગર આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. તો ફાઇનલી ગાઈઝ કારીગર આવ્યો છે અને એક ટ્રેક્ટર અહીંયા ઊભું કર્યું છે અને ટોલાનું ટાયર નવું વળવા આપ્યું છે. અને ગાઈઝ અહીંયા પહોંચી ગયા છે મોહમ્મદપુર ટાયર ઊંધા કરવા માટે. તો ફાઇનલી ગાઈઝ અહીંયા બેઠા છીએ. તો જો ગાઈઝ અહીંયા ટાયર ઊંધા થઈ ગયા છે, એક ટ્રેક્ટરના થઈ ગયા છે, બીજા ટ્રેક્ટરના બાકી છે. અને પછી રોટાવેટરના જોઈન્ટ નવો નાખવાનો છે અને ગિરીશ ફોડવાનો છે. તો ફાઇનલી ગાઈઝ બપોરના વાગી ગયા છે 12 અને બાજુમાં હોટલ હતી, તો જમવા માટે બેસી ગયા છીએ. તો જુઓ હોટલમાં સારી હોટલ છે, તેનું મેનુ છે. તો ફાઇનલી ગાઈઝ અમે તો દાળ બાટી મંગાવી છે. તો જોઈ લો ગાઈઝ, આવી દાળ બાટી છે અહીંયા. તમારે પણ ખાવી હોય તો આવો ગાઈઝ. ચલો ગાઈઝ હવે ફાઇનલી બધું કામ પટાવી અને ઘરે જવા માટે નીકળી ગયા છે ગાઈઝ. તો આ બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીએ ગાઈઝ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.